સપના એટલે પગથિયા વિનાની સીડી અને સંકલ્પ એટલે નિશ્ચિત કરેલા પગથિયા. ગીતાનો અધ્યાય 3 કર્મયોગ, શ્લોક 43મો. આ અધ્યાયનો છેલ્લો શ્લોક છે અને આ કર્મયોગનો એ છેલ્લામાં છેલ્લો શ્લોક છે. એટલે કૃષ્ણ ભગવાન કહે છે કે આ પ્રમાણે બુદ્ધિ કરતા પર એટલે કે સૂક્ષ્મ, બળવાન અને ઘણા શ્રેષ્ઠ આત્માને ઓળખીને અને બુદ્ધિ વડે મનને વશ કરીને હે મહાભાવો, આ કામરૂપી દુર્જય શત્રુને હણ. બીજા શબ્દોમાં કહીએ તો એ રીતે, હે મહાભાવો અર્જુન, મનુષ્ય પોતાના ભૌતિક ઇન્દ્રિયો, મન તથા બુદ્ધિથી પર જાણીને અને મનને વિવેકયુક્ત આધ્યાત્મિક બુદ્ધિથી સ્થિર કરીને આધ્યાત્મિક શક્તિ વડે આ સદા અતૃપ્ત કે અનસંતોષી કામરૂપ શત્રુને જીતી લેવો જોઈએ. અહીં ભગવાને અર્જુન માટે મહાભાવો શબ્દ વાપર્યો છે. અર્જુન પણ માટે આ મહાશબ્દો આગળ બીજા અધ્યાયમાં, પહેલા અધ્યાયમાં પણ ભગવાને વાપર્યો છે. મહાભાવો એટલે કે મોટી અને લાંબી ભુજાવાળો બળવાન વ્યક્તિ છે. આ શૌર્ય સૂચક વર્ગ છે. એટલે અહીં ભગવાન અર્જુનને શક્તિશાળી છે એટલે અને લાંબી ને મોટી ભુજાવાળો છે, એટલા માટે ભગવાન આ શૌર્ય સૂચક શબ્દ અર્જુન માટે વાપરે છે. કારણ કે અહીં કામના, ભગવાન કહે છે કે કામના જે દુર્જય બતાવી છે એને મારવા માટે અર્જુનને આજ્ઞા આપે છે. અર્જુન શક્તિશાળી છે અને અર્જુન આ કરી શકે એવો છે, એટલા માટે એને મહાભાવ નામના શબ્દથી સંબોધ્યા છે. કારણ કે અર્જુનને મહાભાવના નામથી સંબોધિત કરી તેમણે આત્માના અનંત બળની યાદ અપાવી છે અને એ પણ સૂચવે છે કે બધી જ અનંત અચિત્ય દિવ્ય શક્તિઓ તો અનંત ભંડાર હું છું અને મારી શક્તિનો અતિશુદ્ર અંશ પામીને દેવતાઓ અને લોકપાલો બધા વિશ્વનું સંચાલન કરે છે અને મારી શક્તિનો કરોડમો કલાંશ ભાગ પામીને જીવ અનંત શક્તિવાળો બને છે. આવો મહાન શક્તિશાળી હું જ્યારે તમને કામને મારવા સમર્થ અને શક્તિ સંપન્ન માનું છું અને આજ્ઞા આપું છું, ત્યારે કામ ભલે કેટલું દુર્જય હોય, અવિજય હોય અને દુર્ધર્ષ શત્રુ કેમ ન હોય, તમે ખૂબ જ સરળતાથી અને સહેલાઈથી તેને મારી તેના પર વિજય મેળવી શકશો. એટલા માટે ભગવાને અર્જુન માટે મહાભાવ એટલે કે મોટી ભુજાવાળો શક્તિશાળી અર્જુન માટે શબ્દ વાપર્યો છે, જે શૌર્યવાચક છે. ટૂંકમાં આ શ્લોકમાં કહેવાનો અર્થ છે કે નિમ્નતામાં મન, બુદ્ધિ વગેરેનો ઉચ્ચતર આત્મથી નિગ્રહ કર. નિમ્નતર મનને ઉચ્ચતર મનના વશમાં રાખ. કામના જીતવી મુશ્કેલ છે કારણ કે તે ખૂબ જટિલ છે અને ન સમજાય તેવા રૂપ પાડી છે. વિવેક શક્તિવાળો અનાસક પોતાની નિરંતર તીવ્ર સાધનાથી તેને તરત જ જીતી શકે છે. કામના રજસ છે. જો તમે તમારો સત્વગુણ વધારો તો તમે કામનાઓને જીતી શકો. સત્વની સામે રજસ ટકી શકે નહીં. ટૂંકમાં ભગવાન અહીં આપણને કહે છે કે તમારે તમારા આત્માને ઓળખી અને તમારા બુદ્ધિ અને મનને વશ કરી આ કામરૂપી દુર્જય શત્રુને હાણવાનું છે. કારણ કે આ શત્રુ જો તમારા શરીર ઉપર, મન ઉપર, આત્મા ઉપર કાબુ કરશે તો તમે ફરીથી આ યોનિઓમાં ફરતા રહેશો. તમે મોક્ષને પામશો નહીં. કે તમે આ કામનાઓ પર તમારો વિજય મેળવો એ જરૂરી છે. આગલા શ્લોકમાં ભગવાને જે 4 તબક્કાઓ બતાવ્યા હતા, કોના પર ઇન્દ્રિયો પર મનનો, મન પર બુદ્ધિનો, બુદ્ધિ પર આત્માનો કંટ્રોલ છે, એને અહીં આગળ વધુ ભગવાન સમજાવે છે. ભગવાન કહે છે કે મનુષ્યનું જ્ઞાન અનાદિકાળથી અજ્ઞાન વડે આવૃત થયેલું રહે છે. તેથી મનુષ્ય પોતાના આત્મ સ્વરૂપને ભૂલી ગયા છે અને સ્વયં સૌથી શ્રેષ્ઠ હોવા છતાં પોતાની શક્તિને ભૂલીને કામરૂપી વેરીના વશ થઈ ગયા છે. શાસ્ત્રો શાળા સાંભળેલું અને લોકોમાં પણ જગજાહેર આ વસ્તુ છે. તો પણ લોકો આત્માને સર્વશ્રેષ્ઠ માનતા નથી. જો તેઓ આત્મ સ્વરૂપને યથાર્થ રીતે સમજી જાય તો રાગરૂપી કામનો સહજ રીતે નાશ થઈ જાય. તેથી આત્માને સ્વરૂપને સમજી લેવું એ જ કામનાને મારવાનો સરળ, સહજ અને ઉત્તમ ઉપાય છે.
તેથી ભગવાને આત્માને બુદ્ધિથી પણ અંત્યશ્રેષ્ઠ માનીને કામનાને મારવા માટે કહ્યું છે. આત્મતત્વ ખૂબ જ ગૂઢ છે, રહસ્યમય છે અને મહાપુરુષોએ સમજાવવા છતાં કોઈ સૂક્ષ્મદર્શી મનુષ્ય આત્મતત્વને સમજી શકે છે. આપણે કઠોપનિષદમાં પણ કહ્યું છે કે સર્વભૂતોમાં અંદર છપાયેલો જે આત્મા તેમને પ્રત્યક્ષ રીતે દેખાતો નથી અથવા પ્રત્યક્ષ રીતે અનુભવ થતો નથી. માત્ર સૂક્ષ્મદર્શી પુરુષ જ અત્યંત તીક્ષ્ણ અને સૂક્ષ્મ બુદ્ધિ વડે આ આત્માને નજરે અથવા પ્રત્યક્ષ કરી શકે છે. અહીં ભગવાન કહે છે કે શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ અને જીવ આ સર્વેનો વાચક આત્મા છે. આત્મા સર્વોપરી છે, આ બધાનો કરતા હર્તા છે. આ સૌમાંથી પહેલા ઇન્દ્રિયોને વશમાં કરવાનું. 41મા શ્લોકમાં આપણે કહ્યું શરીર ઇન્દ્રિયોની અંતર્ગત આવી જાય છે. જીવાત્મા સ્વયં વશમાં કરનાર. હવે રહ્યા મન અને બુદ્ધિ. બુદ્ધિને મનથી વધુ બળવાન કહેવામાં આવી છે, તેથી તેના વડે મનને વશમાં કરી શકાય છે. અને મન અને આત્માનો અર્થ બુદ્ધિ કરવામાં આવ્યા છે. ભગવાન 6 અધ્યાયમાં મનને વશ કરવા માટે અભ્યાસ અને વૈરાગ્ય એ 2 ઉપાય બતાવશે. પ્રત્યક્ષ ઇન્દ્રિયના વિષયમાં મનુષ્ય સ્વાભાવિક રીતે રાગ દ્વેષ હોય છે, જે આગલા શ્લોકોમાં જોયું. વિષયો સાથે ઇન્દ્રિયોનો સંબંધ થતી જ વખતે જ્યારે રાગ દ્વેષ અવસર આવે છે ત્યારે ખૂબ જ સાવધાન રહી બુદ્ધિ વિચાર કરી રાગ દ્વેષને વશમાં નહીં થવાનો પ્રયત્ન અથવા ઉપાય કરવાનું એટલે ધીરે ધીરે રાગ દ્વેષ આપણાથી ઓછા થઈ જાય. અહીં બુદ્ધિથી વિચાર કરી ઇન્દ્રિયોના ભોગોમાં દુઃખ અને દોષોનું વારંવાર દર્શન કરાવીને મનને તેમાં અરુચિ ઉત્પન્ન કરવી, એનું નામ તો વૈરાગ્ય છે. અને વ્યવહાર કાળમાં સ્વાર્થનો ત્યાગ અને ધ્યાનના કાળમાં મનને પરમેશ્વરમાં ચિંતનમાં લગાવવાનો પ્રયત્ન કરવો અથવા ઉપાય કરો તથા મનને ભોગો વૃત્તિથી હટાવી પરમેશ્વરના ચિંતનમાં વારંવાર નિયુક્ત કરવું એ અભ્યાસ છે. એટલે ભગવાન અહીં આપણને કહે છે કે અભ્યાસ અને વૈરાગ્યથી તમે તમારા આત્માને બી કંટ્રોલ કરશો. જો આત્મા આપોઆપ કંટ્રોલમાં થઈ જશે તો કામના એના ઉપર હાવી નહીં થશે અને તમે કામના જેવા દુર્જય શત્રુને પણ તમારી આત્માથી હણી શકશો. અહીં કહે છે કે આત્મા અનંત બળ છે, તે કામને મારી શકે છે. ખરેખર તેનું બળ મેળવી જ બધા બળવાન અને ક્રિયાશીલ બને છે. પરંતુ તે આત્મા પોતાના મહાન બળને ભૂલી જાય છે અને જેવી રીતે ખૂબ શક્તિશાળી સમ્રાટ અજ્ઞાનવશ પોતાના બળને ભૂલીને પોતાના કરતાં સર્વથા બળહીન શુદ્ધ નોકર ચાકરને આધીન થઈ જાય છે, તેની હામાં હા કરીને સહમતિ આપે છે, તેવી રીતે આત્મા પણ પોતાને બુદ્ધિ, મન અને ઇન્દ્રિયોને આધીન સમજી તેમાં કામ પ્રેરિત કાર્યોમાં મૂળ અનુમતિ આપી દે છે. તેથી બુદ્ધિ, મન અને ઇન્દ્રિયોમાં છુપાયેલા કામ જીવાત્માઓ વિષયનું પ્રલોભન આપી સંસારમાં લોકોને ફસાવે છે. જો આત્મા પોતાનું સ્વરૂપને સમજી લે, પોતાની શક્તિને ઓળખી લે, બુદ્ધિ, મન અને ઇન્દ્રિયોને રોકી દે, તેમને મન ફાવે એવા કામ ન કરવા દે અને એ પ્રમાણે વર્તવાની અનુમતિ ન આપે તો ચોરની જેમ અંદર પેસી ગયેલા કામને તમે બહાર કાઢવા માટે કઠોર આજ્ઞા આપે તો પછી બુદ્ધિ, મન અને ઇન્દ્રિયો એવી શક્તિ નથી કે તેઓ કશું કરી શકે નહીં. અને કામનાનું એવું સામર્થ્ય નથી કે ક્ષણ માટે પણ ત્યાં ટકી શકે. ખરેખર તો એ આશ્ચર્યનો વિષય છે કે આત્માથી સત્તા, સ્ફૂર્તિ અને શક્તિ મેળવી છે, તેનાથી જ બળથી બળવાન બનીને બધા તેને દબાવે છે અને મન ફાવે તેમ વર્ચે છે. તેથી એ જરૂર છે કે આત્માને પોતાની શક્તિને પીછાણી ઓળખી બુદ્ધિ, મન અને ઇન્દ્રિયોને પોતાના વશમાં કરવા. કામ આ શરીરમાં વસે છે અને તે ઉદ્ધત બની જાય છે અને ઉત્સંખલ બની જાય છે. આ સર્વેને વશમાં કર્યા પછી કામ સહજપણે પણ મરી શકે છે. કામને મારવા માટે વસ્તુ અક્રિય આત્મા માટે આ ઉપાય છે. આ જ રીતે તેને બુદ્ધિ વડે મનને વશમાં કરી કામને મારવા માટે કહ્યું છે. ખરેખર તો કોઈ કામમાં બળ જ નથી. આત્મા બળ જ બળવાન અને આત્મા બળ જ બળવાન છે, પણ બુદ્ધિ, મન અને ઇન્દ્રિયોમાં રહેલું આ કામના રહે છે અને કામના આ બુદ્ધિ, મન અને ઇન્દ્રિયોમાં રહે છે. તેથી એને આત્માનું બળ મળે છે અને તે બળવાન થઈ જાય છે. જ્યાં સુધી બુદ્ધિ, મન અને ઇન્દ્રિયો પોતાના વશમાં થઈ જતા નથી ત્યાં સુધી તેમને આત્માથી મળેલું બળ કામને મળી જાય છે. તેથી કામને અત્યંત પ્રબળ માનવામાં આવે છે અને તેથી તે દુર્જય કહેવામાં આવે છે. પરંતુ કામનું આ દુર્જયત્વ ત્યાં સુધી છે જ્યાં સુધી આત્મા પોતાના સ્વરૂપને, પોતાની જાતને ઓળખે, પોતાની તાકાતને ઓળખે અને તે પોતે બુદ્ધિ અને મન અને ઇન્દ્રિયોને પોતાના વશમાં કરી અને કામના વશમાંથી તેને છોડાવે.
એટલે ભગવાન આપણને કહે છે કે તમે વૈરાગ્ય છે, અભ્યાસ છે, અને તમારી ધ્યાન કરો, યોગ કરો, અને જ્ઞાન યોગ એ તમે તમામ વસ્તુથી આ આત્માને શુદ્ધ બનાવો, આત્માને મજબૂત બનાવો, જે આપણને કામનાઓની સામે લડી અને કામનાઓ ઉપર વિજય મેળવાવે છે. અને આત્મા હંમેશા બળવાન છે, રહેશે અને રહેવાનું છે. એ તમારે એને ઓળખવાનો છે, તેને મનોબળ પૂરું પાડવાનું છે, એની શક્તિને જાગૃત કરવાનું છે. તેથી જેની સક્રિય જાગૃત થતાં એ મન, બુદ્ધિ અને ઇન્દ્રિયો પર આપોઆપ કંટ્રોલ કરશે અને એ કામનાને સરળતાથી હરાવી શકશે, કામનાનો ત્યાગ કરાવી શકે, કામના શરીરથી હંમેશના માટે દૂર ભાગી જશે. એટલે અહીં કહેવાનો અર્થ એ જ છે કે ભગવાન આપણને એ જ છે કે જીવનના ભૌતિક અસ્તિત્વમાં મનુષ્ય બેશક કામ, વૃત્તિ અને ભૌતિક પ્રકૃતિ સંપત્તિ પર પ્રભુત્વ જોવાની ઈચ્છાથી પ્રભાવિત રહે છે, પરંતુ પ્રભુના નામ અને ભગવાનમાં નામ અને ધ્યાન કરવાથી આ ઈચ્છાઓ મરી જાય છે અથવા ઓછી જાય છે. અને આ ઈચ્છાઓ ઓછી થતાં અને મનમાંથી જતી રહેતાં એ આત્મા સ્વરૂપ એકદમ મજબૂત થાય છે, અને આત્મામાંથી આ કામની ઈચ્છાઓ ધીરે ધીરે હંમેશના માટે દૂર થઈ જાય છે. એટલે ભગવાનમાં શ્રદ્ધા